બોર્ડની પરીક્ષામાં QR કોડ સ્કેન કરીને કેન્દ્રનું લોકેશન મેળવી શકાશે। 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ શરૂ થાય છે। વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર શોધવામાં મુશ્કેલી ન થાય તે માટે QR કોડની વ્યવસ્થા કરવામાં આવી છે। તમે કંઈક આ રીતે QR કોડથી પરીક્ષા સ્થળનું એડ્રેસ જાણી શકશો। સૌપ્રથમ વિદ્યાર્થીઓએ DEO સુરતની વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યારબાદ 524 પરીક્ષા સ્થળોના નામ અને એડ્રેસ સાથેના QR કોડની યાદીની PDF ડાઉનલોડ કરવાની રહેશે। વિદ્યાર્થીના હોલ ટિકિટમાં લખેલા પરીક્ષા સ્થળને યાદીની PDFમાં શોધવાની રહેશે। ત્યારબાદ પરીક્ષા સ્થળ સામે આપેલ QR કોડ સ્કેન કરવાનો રહેશે। QR કોડ સ્કેન કરતા Google મેપની એપ્લિકેશન ખુલીને લોકેશન દેખાડશે। ત્યારબાદ સ્ટાર્ટ બટનનો ઓપ્શન સિલેક્ટ કરતા જ કયા રસ્તે કેટલા સમયમાં પહોંચી શકાશે તે દેખાડશે અને લોકેશન ફોલો કરતા જ વિદ્યાર્થી તેના સ્થળ પર પહોંચી શકશે। આ રીલને જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના હોય તેમને શેર કરો અને વધુ બોર્ડ્સની અપડેટ માટે ફોલો કરો કેમ કે સુરત।